પપ્પા લાલા આહિર નો ફોન હે. લાલાભાઈ આહિર. હેલો ઉમા કાકા દ્વારકાધીશ. જય દ્વારકાધીશ ભાઈ. બોલો બોલો. લાલો આહિર વાત કરું કાકા, ગીર બાજુથી. હા લાલભાઈ આહિર ઘણી ફેરે ફેસબુક પર જોતા આવ્યું છે ક્યારે ક્યારે. બરાબર કાકા, એમાં એક વાત કરવી હતી. તમે ખજૂરભાઈ ભેગા કામ કરતા ને? હા 3.5 પોણા 4 વર્ષ ભાઈ મેં કામ કર્યું ખજૂરભાઈ આહિરે. બરોબર બરોબર. તમારા નંબર તો માયા મીડિયાથી લીધા મેં. હા સમજાણો. એમાં એક મુદ્દો એવો હતો, તમને તો હાલમાં ખબર જ હશે. હા આપણે આ કીર્તિ પટેલે, મારે વાત થઈ હતી કીર્તિ પટેલ સાથે. હા તો એમાં કીર્તિ પટેલે એવું કીધું હતું કે સોમા કાકાને કાઢી મૂક્યા એમ. નહીં. હા હા. મારી વાત તમે સાંભળો. મારી ઉંમર અત્યારે 72 યર છે, 72 વર્ષ. બરોબર કાકા. અને એની કાયદા નથી. મેં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. મને સાંભળવામાં બહુ તકલીફ થઈ ગઈ છે લાલભાઈ. બરોબર બરોબર કાકા. અને એથી વધારે હું જયારે નાનો હતો ને, અમારે ગામમાં ઓલી આંબલી હતી, તે કાચરા પાડવા ગયો તો, તે કઈડમાં લાગ્યું હતું. એ અત્યારે મને કઈડ દુખે સમજ્યા. એટલે હું કલાક કે 1.5 કલાક બેસી ન શકું. મને નીતિ જાડીએ કાઢેલ નથી. મેં સ્વૈચ્છિકતા નિવૃત્તિ કીધું કે ભાઈ હવે મારાથી કામ થાય નહીં, પ્લસ લાંબો રૂટ ન ખેંચી શકું, અને સાંભળો તો હાવ નથી એમ. બરોબર બરોબર. એટલે એ વાત છે ને પાયા વિહોણી છે. બરોબર બરોબર. હા એટલે એ રીતના એ કે મને કીધું હતું, કે મને કે કીર્તિ પટેલ એવું કીધું હતું કે ભાઈ કે બધું કે મારી પાસે પુરાવા છે કે સોમા કાકાને કે પગાર નથી આપ્યો, એને કાઢી મૂક્યા, કઈ પૈસા નથી આપ્યા. ખોટી વાત છે. જયારે કોરોના વાવાઝોડું હતું ત્યારે મને એની સાથમાં લીધો. એ સિવાય મારી સાંભળતો નહોતો તે અમે ભાગતી હતા. ત્યાંથી 4 વ્હીલ લઈને મને અમરેલી દવાખાને બતાવવા લઈ જતા. એ સિવાય મારા છોકરાને ત્યાં શ્રીમંત હતું ત્યારે પગાર તો ત્યાં રહ્યો લાલભાઈ. 50,000 રૂપિયા મને આપેલા છે. હા પગાર સિવાયના. એ સિવાયમાં અટાણે મારી એજ આથમતા સુરત જેવી છે. એ લોકો મને ફોરેન 4 થી 5 વખત લઈ ગયા. બધોય ખર્ચો એ. અને મારી ઘરે જયારે કોરોનામાં મહામારી હતી ને, બરોબર. એટલે મારા ભેરા જે 2-4 જણા સ્ટાફ હતા ને, એની ઘરે 15-20 હજારના અનાજ કરિયાણું ટોટલી મહિનાદીનો સામાન નીતિન જાની નાખી દેતો. વાહ ભાઈ. બરોબર. કોઈ વાત એમ કેતો હોય કે આ સોમા કાકાને કર્યું તો એ છે ને, એ વાત અસત્ય છે. એવું કોઈનું બનેલું. બરોબર બરોબર કાકા. તમારા ઇલાવા કોઈનો પગાર ન આપ્યો હોય એવું બને ખરા? નહીં. મને 3.5-4 વર્ષનો અનુભવ છે. કોઈ પણ માણસનો પગાર નીતિન જાની ન રોક્યો હોય. આ તો એવું છે કે બધાએ એમ કે હા, બાકી શું છે ભાઈ, એનો એક નિયમ જ છે. તમે 5 રૂપિયા ખર્ચ્યા હોય તો 50 ખર્ચ્યા. કે માણસ રાતના સૂતા હોય અને પોતે સ્વપ્નમાં એમ હોય કે કાલે મારો ધંધો થાય, આ કોઈ ફૂટપાથ ઉપર ના હોય, એને ઉઠાડીને 10-10, 5-5 હજાર રૂપિયા દેતો હોય માણસ, એ માણસ કોઈનો પગાર રોકે? નો રોકે દાદા. એ વાત 100% વાત સાચી છે કાકા તમારી. આ તો આવી રીતના વાત થઈ હતી ને કાકા. હજી હું તમને કહી દઉં સોમા કાકા, જે સત્ય હોય દ્વારકાધીશના હમ ખાઈને કહીજો. જે સાચી હકીકત હોય ને કાકા એ કહેજો. રેડી? હું સાધુનો દીકરો છું. મારું નેટિવ પ્લેસ માણાવદર પોરબંદર બાજુ છે. બરોબર છે. મારી લાઈફમાં કોઈ દી ખોટું બોલ્યો નથી ને ખોટું હું કોઈ દી કોઈની બરોબર છે કાકા. એ સિવાય મને જે મારા દીકરા નથી રાખતા ને એટલું રાખે. હું હવા વર્ષ ત્યાં નિવૃત્ત થયો ને તોય મને અઠવાડિયે દરજીએ ફોન આવે કે કાકા કાંઈ કામકાજ શું છે, 2 છોકરાના હાલ અહેવાલ પૂછે. એ સિવાય ગમે ત્યારે કામ હોય તો તમે તમારે કાકા મને કહેજો. મારું તો એ છે ને માણસ છે ને દુઃખી. મારો જયારે આ કોરોના આવ્યો ને એટલે અમે રિટર્ન દેશમાં વયા જવાના હતા, વતનમાં. બરાબર છે કાકા. અને હું એક ટીવી ચેનલમાં બોલ્યો છું કે ઘણી વખત લોહીના સંબંધ કામ નથી આવતા પણ બીજા કામ આવે. એને મને અટાણ લગન રાખ્યો. અમારા ભેરા જેટલા સ્ટાફના માણસો હતા એને દીકરાથી ભાઈઓથી વિશેષ રાખ્યા. મારે કેમ કેવું કે ભાઈ અમારો આ પગાર રોક્યો કે નથી દીધા? બરોબર છે, સાચી વાત છે. એ તમારા વિશે આવું કીર્તિ પટેલે કીધું હતું.
નહીં અને હું તો એટલે લગન કે હું 3-4 વર્ષ 3.5-4 વર્ષ લગન રહ્યો ને ડે એન્ડ નાઇટ અમે જ્યારે કોરોના પૂરું થયું તોકત વાવાઝોડું આવ્યું ને અમે 2 દિવસનું ઘરેથી કઈ નીકળ્યા હતા 3.5-4 મહિને આવ્યા હતા બરોબર. એના પહેલા મેં ઘણા એવા કામ કર્યા કે જે પશુ પક્ષી મરી ગયા હોય એને દાટવું કરવું, અમુક એવા હોય કે જે દીકરા ન રાખતા હોય એને પોતે નવરાવી ધોવરાવી અને સાફ સૂફ કરી અને વ્યવસ્થિત કરી દે. એ માણસને કેમ કેવું કે કોઈનો પગાર સાચી વાત છે તમારી. એનો એક જ ધ્યેય છે કે ભાઈ ગમે એ તમે કામ પહેલા વાત ઓલી ઇંગ્લિશમાં કહેવત છે ને ટોલ લેસ વર્ક મોર, એની જેમ એ ગમે એ એક જ એનું સૂત્ર કે જ્યાં પણ ગરીબ માણસ હોય એના જે આપણે એમ કે સેવા કરવું એ જ એનો ધ્યેય છે. બાકી મને ખબર છે આ બરોબર. હા 100%ની વાત છે. વાત તમારી મુદ્દાની છે. એમ ફજુરભાઈના બધા વિડીયો બધા સેવા તો પહેલાથી કરે જ છે. અને લાલભાઈ અમુક મને જે આ 3.5-4 વર્ષનો અનુભવ છે ને કે જેના દીકરા કે ભાઈ કુટુંબો ન સાચવતા હોય એને બીજા નવરાવવા ધોવરાવવા કપડા લતામાં જીવાત પડી ગઈ હોય એવાને નવરાવું કવરાવીને માણસ એવો છે. ઓલી એક કહેવત ઓલું ગીત છે ને કે આજે નેના તલપ હતો હરિદર્શન તો આજ. મને તો ભગવાન જોયા નથી. 100%ની વાત છે. મેં ભગવાન જોયા નથી પણ હું ખજૂરને એમ માનું કે ભગવાન ભલે નથી પણ મારા માટે એ ભગવાન છે. 100%ની વાત છે કાકા, સાચી વાત છે. એટલે મારે ખાસ આ બાબત ઉપર જ મારે તમારે વાત કરવાની હતી. કાકા કઈ વાંધો નહીં, જરૂર પડશે તો હું તમને પાછો કોલ કરી. ખોટી વાત છે. હા 100%ની વાત છે. બસ મારે આ જ જાણવું હતું. સમજાણું તમારા અમુક એવી રીતના વાવડ મળ્યા હતા. કીર્તિ પટેલે મને કીધું હતું કે ભાઈ આવી રીતના છે કે સોમા કાકાનું ને એનું એના ભેગા કે દુબઈ તમને 2-3-4 વાર લઈ ગયા હતા ને. હા એટલે એને મને ન્યા લગ્ન નું કીધું હતું કે એના ભેગા સોમા કાકા હોય ને કે એનો આવી રીતના કે કાઢી મૂક્યા ને એને કઈક પગાર નથી આપ્યો ને બધું. મારો પગાર હતો ને એથી મને 3 ગણું થી 4 ગણું બેનિફિટ આપેલું છે. બરોબર છે કાકા. અને હજી અઠવાડિયે પંદર ફોન આવે કે કાકા કેમ છે, કઈ કામકાજ હોય. મારા હગા દીકરા મને નથી પૂછતા ને એટલું એ પૂછે છે. મારે કે એ નહીં પણ અમારા સ્ટાફના કોઈ પણ માણસ આવ્યો હોય મારી પાસે ખાલી બેસી તમે જો મોબાઈલ હતો તો એની મને 14,000 મોબાઈલ લઈ દીધો ભાઈ પેલા. બરોબર છે બરોબર. હું વોચમેનમાં હતો તો એ 8,000 મને પગાર આપતા. એ 15,000-20,000 રૂપિયા મને દર મહિને આપતા. પાછા બીજું કાંઈ પણ સારું હાંસું હોય એટલે 20,000, 15,000, 10,000 મારે ક્યારે જરૂર પડશે આ કોરોનામાં તો એને કોઈ દી એમ નથી કીધું કાકા તમારા પૈસા બાકી છે. એ સિવાય એ પગાર દઈ દેતા. અને મને તો એને જેટલે મેં નોકરી કરીને એથી 4 ગણું વધારે આપ્યું. બોલો. હા બરોબર છે કાકા. બોલો બીજું. બસ કાકા બસ આજ જાણવું હતું મારે. હા એવું હોય તો તમે તમારા મારા બાબતનું કોઈ પણ એમ કહેતું હોય કે આ નીતિન જાનિયાને પગાર નથી આપ્યો ને હેરાન કર્યા તો એ વાત ખોટી છે. મને ડોક્ટરી સર્ટિફિકેટ સંભળાતું નહીં નથી. અમરેલી 3 થી 4 વખત પોતાની 4 વ્હીલ લઈને નિદાન નહીં કરાવી. મારી પાસે રિપોર્ટ છે. મારે સાંભળવાની તકલીફ થઈ ગઈ ને કાઢનો દુખાવો થઈ ગયો ને એટલે મને એને નથી મને કીધું. મેં કીધું કે નીતિનભાઈ હવે મારાથી કામ ન થાય સંભળાય નહીં એટલે હું સ્વેચ્છાથી નીકળું છું. મારા છોકરાએ કીધું કે બાપા હવે તમે અહીંયા રહ્યો ઘરે. 100%ની વાત છે કાકા. બોલો બીજું. બસ કાકા હાલો. લાલાભાઈ. હા ભાઈ. છોકરો. હા ભાઈ શું નામ તમારું? નિરોલ. નિરોલભાઈ બોલો બોલો મારા ભાઈ. હવે જે આ તમે આપણે તમે સોરી ભાઈ જે અફવા ઉડે છે ને પગાર નથી દીધેલો. હા પગાર થી પ્લસ આવેલું છે અમને. હા બરોબર છે ભાઈ. એવું નથી. અને હજી લગીનમાં કપડા લત્તા થી માંડીને ઘરની રાશન કીટ બધું મળેલું છે. એટલે કોઈ પણ કહેતું હોય પગાર નથી મળેલું તો એને રૂબરૂ આપણે કોન્ટેક્ટ કરીને ઘરે જઈને અમે કહી શકીએ છીએ કે પગાર આપેલો છે એને સિવાયનું પણ આપેલું છે. હા બરોબર છે ભાઈ. અમે સ્વેચ્છાએ મૂકેલી ઉંમર અને ના સાંભળવાના કારણે. હા બરોબર છે ભાઈ. હા 100%. આમાં શું છે કે ભાઈ
કાકા આ બધા વાતો કરતા એટલે જ મારે આ સોમા કાકાનો અત્યારે સંપર્ક કરવો પડ્યો, સમજાણું? બીજા મેરેથી નંબર લઈને. હવે એમાં લાલાભાઈ એવું છે, હા હા, જંગલમાંથી હાથી નીકળીને ગામમાં આવે ને, હા સાચી વાત છે ભાઈ, સાચી વાત છે. એટલે કૂતરા ભસે. ભસે, જંગલના ભસે કૂતરાને ભાઈ, ભસે. ખબર જ છે કે આને ન ભસાય. હા 100% વાત છે ભાઈ, 100% હા. સાચી વાત છે તમારી, મુદ્દાની વાત હા, કરી. એટલે કેમ કે આ માણસને શું છે કે એની વાહે બીજાને ક્રેડિટ લેવાનું કરે છે. હા 100% વાત છે ભાઈ. બાકી બિંદાસ ગમે ત્યાં પપ્પાનો કોન્ટેક્ટ કરવાનો, કોઈ પણ એમ કે પગાર નથી આપેલો, હા બરાબર. એટલે અમે ખુદ એની ઘરે જઈને પર્સનલ આપણી ઘરે આવીને વાત કરી ને લાઈવ માં આપણે કહી શકશું કે ભાઈ પગાર આપેલો છે ને એ સિવાયનું અમારું ધ્યાન પણ હાજી રાખે છે. હા હા બરાબર છે ભાઈ. હા ભલે ભલે મારા ભાઈ. હો, હા, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ ભાઈ.